આણંદમાં ઉમરેઠ બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે ઉમેદવારીપત્ર ભર્યું હતું તેમજ એક વિશાળ જાહેર સભા પણ યોજાઈ હતી। આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જાહેર સભામાં ઉપસ્થિત આગેવાનો દ્વારા જનતાને સંબોધતા વિકાસના મુદ્દાઓ, લોકોના પ્રશ્નો અને કોંગ્રેસ પાર્ટીના દૃષ્ટિકોણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત જનમેદનીએ ભારે ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો અને ઉમેદવારને વિજય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કોંગ્રેસના પંજાના ઉમેદવાર તરીકે ભૃગુરાજસિંહ ચૌહાણે ઉમરેઠ 111 વિધાનસભામાં આજે ફોર્મ ભર્યું છે, નામાંકન ભર્યું છે। કોંગ્રેસ પરિવાર અને શુભેચ્છકો જે કોંગ્રેસના છે એ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉમરેઠની જનતાના અવાજને બુલંદ આપવા માટે કોંગ્રેસનો ઉમેદવાર અને કોંગ્રેસના કાર્યકરો આ વખતે કટિબદ્ધ છે અને એટલે મને લાગે છે કે આ વખતે ચોક્કસપણે પોઝિટિવ રીતે ઉમરેઠનું પરિણામ કોંગ્રેસ તરફ આવશે। અમારા આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રચંડ જન સમર્થન સાથે ખૂબ જ વિશ્વાસ સાથે આજે અહીંયા મામલતદાર કચેરીએ ડીએસઓ અમારા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં અમારું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે અને અમને વિશ્વાસ છે કે આવનારા 23મી તારીખે જંગી બહુમતીથી અમને પ્રજા સમર્થન આપશે અને આ સીટ અમે જંગી બહુમતીથી જીતીશું।